નવરાત્રી એ શક્તિનું પર્વ છે. આઠમ એ શક્તિના પર્વની ચરમસીમા છે. આધ્યાત્મિક રીતે તમારે જેટલું મેળવવું હોય તેટલું મેળવી લો. આનો અર્થ એવો કે તમારી જેટલી શક્તિ આધ્યાત્મિકતામાં પ્રાપ્ત કરવી હોય તેટલી કરી લો. આ પર્વ નવરાત્રી શા માટે કહેવામાં આવે છે? મારી દ્રષ્ટિએ અને મારા શાસ્ત્ર મુજબ 9 પૂર્ણાંક છે. તેને કોઈ પણ રકમથી ભાગી શકાતો નથી. તેનો ગુણાકાર જ હોઈ શકે. આ શક્તિના પર્વનો મૂળભૂત શક્તિશાળી ગણાવવા સારું તેનું નામ નવરાત્રી આપવામાં આવ્યું છે. ખ્યાલ આવ્યો તમને? મેં શું કહ્યું હતું? નથી આવ્યો. 9 છે તો પૂર્ણાંક છે. હાજી. કદી ભાગાકાર નથી થતો, ગુણાકાર થાય છે. એટલે શક્તિનો હંમેશા ગુણાકાર થતો જાય, ભાગાકાર ના થાય. એટલે જેટલી શક્તિ તમારે મેળવી હોય તો તાકાત હોય એટલી શક્તિ મેળવી લો. માટેનો નવરાત્રીનો 9 આગળ આપ્યું, નવરાત્રીને 9 આપ્યું માટે નવરાત્રી કહેવામાં આવ્યું. એટલે જેટલી શક્તિ તમારામાં જેટલી તાકાત હોય એટલી તાકાતથી લૂંટી લો અને મેળવી લો નવરાત્રીમાં. વધુમાં આ શક્તિના દિવસો પણ 9 જ છે. શાસ્ત્રોમાં જે કહ્યું હોય તે, પરંતુ મારા મંતવ્ય મુજબ શ્રી રામે રાવણ સાથે જે યુદ્ધ ખેલ્યું તે પણ કદાચ 9 દિવસનું જ હશે. જેથી 10મા દિવસે રાવણનો શ્રી રામે સંહાર કર્યો. તે દિવસને આપણે વિજયાદશમી નામે ઉજવીએ છીએ. પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓ શક્તિની આરાધના કરતા હતા અને તે સમયને અનુસરીને આરાધના કરતા. તે સમયમાં ગીત અને વનસ્પતિઓ, ફળ તથા વૃક્ષો હતા અને તેમાં એવા ફળ હતા કે દિવસમાં એક જ વખત 24 કલાકમાં આરોગવામાં આવે તો ફરીથી ભોજન લેવાની જરૂર ના પડે. જે લોકો ઋષિમુનિઓ જ્યારે આરાધના કરતા શક્તિની, તે વખતે તેઓ એક જ ફળ ખાઈને રહેતા હતા. પરંતુ તે વખતે જંગલમાં એવા ફળ પાકતા હતા અને થયા હતા. એક જ ફળ ખાધું હોય તો 24 કલાક ભૂખ જ ના લાગે તમને. એવી રીતની પરિસ્થિતિ તે વખતના જમાનામાં હતી. અર્વાચીન યુગમાં એવા ફળો, જંગલો નાશ પામવાની સાથે લુપ્ત થઈ ગયા છે. જેથી આ યુગમાં માનવીને એક જ વખત દૂધ કે ફળ ખાવાથી તૃપ્તિ થતી નથી. માટે શક્તિની આરાધના વખતે ઘરનો બનાવેલો સાદો અને સાત્વિક ખોરાક પોતાની રુચિ અનુસાર લેવો. શક્તિની આરાધના એટલે શારીરિક બળ મેળવવું એવું નથી, પરંતુ તમારે આધ્યાત્મિક રીતે શક્તિનો સંગ્રહ કરવાનો છે. શક્તિનો સંગ્રહ થયા બાદ તેનો ઉપયોગ બીજાના શ્રેયાર્થે થવો જોઈએ. દાખલા તરીકે રાવણે જે શક્તિ મેળવી તેનો ઉપયોગ તેને અસાત્વિક રીતે કર્યો અને છેતરપિંડી કરી. તેવી જ રીતે હાલમાં સંસારના માનવીઓને પોતાની શક્તિ મુજબ જે કંઈ શક્તિ પ્રાપ્ત કરી હશે તેનો ઉપયોગ ખાસ કરીને છેતરપિંડી કરવામાં આવે છે. છેતરપિંડી કરવામાં વાપરે છે. એટલે અત્યારે માણસો જો જે કોઈ શક્તિ પ્રાપ્ત કરે છે તો કેવી રીતે બીજા માણસને છેતરવો, કેવી રીતે છેતરીને કશું કરવું, એ જ ઉપયોગ અત્યારે લોકો કરતા થઈ ગયા છે. મારી અત્રે ઉપસ્થિત સર્વે જોને વિનંતી છે કે તમે પોતે તમારી જાતે જ મૂલ્યાંકન કરજો કે કેવી રીતે તમે છેતરપિંડી કરો છો એકબીજાને. છેતરપિંડીનો અર્થ એવો નથી કે તમે બધાનું અણહકનું લઈ લો છો, પરંતુ તેનો અર્થ એવો છે કે સવારથી રાત્રિ સુધીમાં જે કોઈ બનાવો બને છે તેમાં તમે વાણી, વર્તન અને વ્યવહારમાં તમારા પોતાના કુટુંબના સભ્યો, મિત્ર વર્તુળ અને જાણે અજાણે છેતરપિંડ કરતા રહો છો. આ વ્યક્તિઓ સાથે જ તમારી જાણે અજાણે છેતરપિંડી થતી જ રહે છે. આનો ખ્યાલ પોતાને આવતો નથી અને જ્યારે ખ્યાલ આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. અત્યારે સાંભળીને પોતાના માથા પરથી બીજાના માથા પર
આ હકીકત પસાર કરશે. જે બેઠા છે કે આ મુની આની આની એમ કઈ પસાર થશે અને છેક દરવાજા બહાર નીકળી જશે વસ્તુ. અત્યારે આ સાંભળીને પોતાના માથા પરથી બીજાના માથા પર આ હકીકત પસાર કરશે અને એમ કરતા તે હકીકત દરવાજાની બહાર નીકળે છે. પરંતુ વાસ્તવિકતામાં અત્યારે બેઠેલામાંથી કોઈ પણ વ્યક્તિ આ હકીકતથી વંચિત નથી. માટે જો આ દુર્ગુણ બંધ કરવો હોય તો રાતના સૂતી વખતે પોતાની જાતે આખા દિવસના બનેલા બનાવવાનું મૂલ્યાંકન કરજો. તો તમને પોતાને ખ્યાલ આવશે કે હું ક્યાં ઉભો રહ્યો છું. પોતાનું જ મૂલ્યાંકન જાતે જ કરવાનું રાતના, કે આજે આખા દિવસની પરિસ્થિતિમાં મેં શું કાર્ય કર્યું ને કેવી રીતે મારું વર્તન થયું, તો જ તમને એનો સાચો ખ્યાલ આવશે. અને ધીરે ધીરે પોતાને જો સુધરવું હોય તો સુધરવાની તક પ્રાપ્ત થશે. આજે આસો સુદ આઠમના પવિત્ર પર્વે આપણે બધાએ સાત્વિક શક્તિ પ્રાપ્ત કરીને આધ્યાત્મિક યાત્રાના પંથે આગળ વધીએ. માતાજીને પ્રાર્થના કરીએ કે શ્રદ્ધાના ચોકમાં સ્થૂળ સ્વરૂપે કે સૂક્ષ્મ સ્વરૂપે પધારે અને તેની હાજરીનો પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે અહેસાસ કરાવે.